નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગર નજીકના ભગુડા ખાતે 5 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। માંગલધામ ખાતે કહી શકાય કે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાયા છે। જે પ્રકારે કહી શકાય કે સૌથી મોટો ઉત્સવ જે થવાનો છે 11 તારીખે અંદાજે 8 થી 10 લાખ લોકો છે તે અહીંયા પ્રસાદ લેવાના છે અને એને લઈને તડામાર તૈયારીઓ છે એ ચાલી રહી છે। મોટી સંખ્યામાં જે બહેનો છે, અંદાજે કહી શકાય કે 5000થી વધુ જે બહેનો છે આ રસોઈ બનાવવાના કામમાં જોતરાણું છે। આ ઉપરાંત પીરસવા માટેના જે સ્વયંસેવકો છે એ પણ અહીંયા મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। બહેનો છે એ તમામ પ્રકારની કામગીરીમાં જોડાય છે। એટલે કહી શકાય કે માંગલધામ ભગુડા ખાતે અત્યારે સૌથી મોટું રસોડું છે અને અહીંયા જે કામગીરી છે લોકોને પ્રસાદ મળશે અને ખાસ કરીને સામાન્ય દિવસોમાં પણ અહીં 5 થી 15000 લોકો પ્રસાદ માટે આવતા હોય છે, પરંતુ જ્યારે ઉત્સવ હોય છે ત્યારે 10 થી 15 લાખ ભક્તજનો છે પ્રસાદ લેવા માટે આવતા હોય છે। મેં સેવા દેવા આવું છું, ગામ મારું કાળેલા, અને પછી બાઈને હું લાવું છું અને સેવા કરું છું, બધું કામકાજ રોહાડોનું બધું સંભાળી છે અને માતાજીની દયાથી મારે લીલા લે છે। માં કાંઈ ઘટવા દેતી નથી મારા ઘરમાં અને દુઃખ બહુ હતું પણ હવે સુખ બહુ આપ્યું છે માએ ભગવતી અને ભાઈઓ બહુ બધા રેડી છે અને અમે આવી તો હમણાં આમંત્રણ બહુ સારું દે છે। સંખ્યા છે ને દર 5 તારીખે સેવા દેવા આવી છે અને અમે સવારમાં બધે વાળીએ પહેલાં, પછી વાસણ બધું ઉતરવાના, પછી લસણ પડવું, પછી પીરસવાનું ને અમારે બહુ જ સારું છે। હું ઉના તાલુકાથી સોંદરડા ગામથી બિલોંગ કરું છું અને અમે મોગલમાના આશીર્વાદ અને એની કૃપાથી અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયાની સગવડતા તમામ અને અહીંયાના સ્વયંસેવકો બધું જ ખૂબ તરીકે અને સારી રીતે બધાને વ્યવસ્થિત અને કમ્પ્લીટ તરીકે બધાને રાખે છે અને અહીંયાનું માતાજીની અસીમ કૃપાથી અમે અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા છીએ।